હેલો સ્ટુડન્ટ્સ, આજથી આપણે વિજ્ઞાન વિષયમાં 7મા ધોરણનું દ્વિતીય સત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેમાં આપણું પહેલું ચેપ્ટર છે ભૂમિ. આ પાઠમાં આપણે ભૂમિ એટલે કે જમીન વિશે ભણવાના છીએ. વિજ્ઞાનમાં આપણે જેમ શરૂઆતમાં વાત કરી હતી એવી રીતે અલગ અલગ પ્રકારે આપણે આસપાસની દુનિયાનો અનુભવ અને એનું જ્ઞાન મેળવીએ છીએ, એટલે આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન. જેમ આપણે આગળના ચેપ્ટરમાં હવામાન વિશે જાણકારી મેળવી, એવી જ રીતે પાણી વિશે જાણકારી મેળવી, ભૌતિક વસ્તુઓ, રાસાયણિક વસ્તુઓ, આ બધી વસ્તુઓ વિશે આપણે માહિતી મેળવી. હવે આ ચેપ્ટરમાં આપણે જમીન વિશે એટલે કે જમીનમાં કેટલા પ્રકાર હોય છે, જમીનમાંથી આપણને શું મળે છે, એના ફાયદા શું છે, અને અલગ અલગ જગ્યાએ કેવા કેવા પ્રકારની જમીન હોય છે, આ બધો અભ્યાસ આપણે અહીંથી કરીશું. તો ચલો વાંચીએ આપણે. ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. તે ઘણા સજીવોનું ઘર છે. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલા વરસાદ પછીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. તો જમીન છે એનો આપણા માટે શું મહત્વ છે? તો જમીન આપણને ખેતી એટલે કે ખોરાકની વસ્તુઓ ખેતી કરી શકીએ અને કપડાં, રહેઠાણ વગેરે આપણને પૂરું પાડે છે. જો જમીન ન હોય તો આપણે ખેતી પણ કરી શકીએ નહીં. ખેતી ક્યારે હવામાં થાય નહીં કે કોઈ રોડ ઉપર ન થાય, એના માટે આપણે જમીન જોઈએ. એવી જ રીતે આપણે કપડાં જોતા હોય તો આપણા કપડાં શેમાંથી બને છે? મોટે ભાગે તો આપણા કપડાં છે એ કાં તો પ્રાણીજ રેસા અને કાં તો વનસ્પતિના રેસા એટલે કે રૂમાંથી બને, શણમાંથી બને. આવી રીતે અલગ અલગ વનસ્પતિ છે એમાંથી બને છે. તો આ વનસ્પતિ પણ ક્યાં ઉગે છે? તો એ વનસ્પતિ પણ જમીનમાં જ ઉગે છે. એટલે એ વૃક્ષને જકડી રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત આપણને પાણી પૂરું પાડે છે. આપણે ઘણી વખત જોયું હોય કૂવા હોય, બોર હોય, તો એ બધું ક્યાંથી, એમાં પાણી ક્યાંથી આવે છે? તો એ જમીનમાંથી જ આવે છે. એવી જ રીતે રહેઠાણ પૂરું પાડે છે. આપણે હવામાં રહી શકતા નથી, આપણે જમીન ઉપર જ રહેવું પડે. તો આપણા મકાન બને એ ક્યાં બને છે? જમીન ઉપર. આપણા રહેઠાણ છે એ પણ જમીન ઉપર જ બને છે. તો આવી રીતે આપણે ભૂમિનું મહત્વ સમજી શકીએ છીએ કે કેટલી ઇમ્પોર્ટન્સ છે. જમીન વગર આપણે થોડીક વાર પણ ચાલી શકે નહીં. આપણે દરેકે દરેક કામ છે એ ભૂમિ ઉપર એટલે કે જમીન ઉપર જ થાય છે. પહેલો ટોપિક આપણે વાંચીએ. 9.1 છે ભૂમિ જીવનથી ભરપૂર. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુઝોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. ચાલો શોધીએ. પ્રવૃત્તિ 9.1 પર કહે છે કેટલાક માટીના નમૂના લો, તેઓનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે. બુઝો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ અનુભવે છે. તે ખરો આનંદ છે. ભૂમિની ઉપયોગિતાની એક યાદી બનાવો. તો આવી રીતે આપણને કહે છે કે અલગ અલગ જગ્યાની જમીન છે એના નમૂના લઈને આપણે એને અવલોકન કરવાનું છે કે કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રકારની માટી છે. એક જગ્યાએથી આપણે માટી લઈએ તો આપણને કાળી માટી મળી શકે. બીજી જગ્યાએ આપણે માટી લઈએ તો આપણને વધુ પથરાળવાળી એટલે કે પથ્થર જેમાં વધારે એવી માટી મળે. હજી વધારે એક જગ્યાએ જઈએ તો ત્યાં આપણને લાલ માટી મળે. એવી રીતે અલગ અલગ જગ્યાએની જે જમીન છે ત્યાંની માટી પણ કેવી હોય છે? અલગ હોય છે. કોષ્ટક 9.1નું આપણે જોઈએ કે એમાં આપણને શું પ્રવૃત્તિ કરવાનું કહે છે. તમે જોશો પહેલો જે આપણને હાર આપેલી છે શેની છે? તો ભૂમિનો સ્ત્રોત એટલે કે જમીન ક્યાંથી તમે લ્યો છો, કઈ જગ્યાની? બગીચાની લઈ છીએ, રસ્તાની માટી લઈ છીએ, કે જ્યાં બાંધકામ થતું હોય, મકાન બનતા હોય ત્યાંની માટી લઈએ છીએ. પછી કહે છે વનસ્પતિ, ત્યાં કેવી વનસ્પતિ ઉગેલી છે, ત્યાં પ્રાણી કેવા રહે છે, અને બીજા અવલોકનો જેવા આપણને યોગ્ય લાગતા હોય એવા જોવાના છીએ. તો બગીચાની માટી કીધી છે, તો બગીચાની માટી આપણે લઈએ તો કેવી હોય? કાળી હોય. એવી જ રીતે રસ્તાની બાજુની માટી હોય તો એ લાલ હોય. એવી રીતે જે બાંધકામ થતું હોય ત્યાંની માટી લઈ તો એ થોડીક પથરાળ હોય, રેતી જેવી હોય, અથવા તો સિમેન્ટ વાળી હોય. તો આ અલગ અલગ જગ્યાની જે માટી છે એ પણ
અલગ અલગ હોય છે, ત્યાં વનસ્પતિ પણ અલગ અલગ ઉગે છે અને પ્રાણીઓ પણ જુદા જુદા પ્રકારના રહે છે. પહેલી કહે છે, મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી? તો એનો જવાબ છે કેમ કે આપણે જે કચરો ફેલાવીએ છીએ એ જમીનમાં ભળતો નથી અને એમ રહી જાય છે, એની ઉપર માટીના એક પછી એક સ્તર જામતા જાય છે અને એ જમીનમાં દટાઈ જાય છે. પ્લાસ્ટિક, રબર, ધાતુની વસ્તુઓ, કાચ છે, આ બધી વસ્તુઓ માટીની હારે મિક્સ નથી થતી, પોતે અલગ રહે છે અને આ રીતે એ ભૂમિનું પ્રદૂષણ કરે છે. એટલા માટે પહેલીને છે પ્લાસ્ટિકના ટુકડા જોવા મળ્યા. ગુજો કહે છે, મેં હાટ એટલે કે બજારમાં માટીમાંથી બનેલા વાસણો અને રમકડા જોયા છે. એટલે અહીંયા પણ માટીનો ઉપયોગ આવે છે, જમીનનો ઉપયોગ અહીંયા પણ આવે છે. આપણી ઘરે જે પાણી પીવાનો ગોરો હોય છે, જે માટલું હોય છે, એમાં પણ માટીનો ઉપયોગ છે, ત્યાં પણ આપણે માટીની જરૂર પડે છે. 9.2 છે ભૂમિની રૂપરેખા. એટલે કે ભૂમિ જેમ આપણે કીધું કે અલગ અલગ પ્રકારની છે, દરેક જગ્યાએ એક પ્રકારની નથી, એની રૂપરેખા અલગ અલગ છે, એનું એક બંધારણ છે નિશ્ચિત કે આ જગ્યાએ આ જ પ્રકારની માટી હોઈ શકે, બીજી જગ્યાએ એ પ્રકારની માટી હોઈ શકે, એનું એક નિશ્ચિત બંધારણ બનેલું છે. વાંચીએ. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણો. પ્રવૃત્તિ 9.2 થોડીક માટી લો, માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 પાણીથી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે તેને થોડી વાર કોઈ પણ હલનચલન વળ્યા મૂકી રાખો. ત્યારબાદ તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આકૃતિ તમે જોશો તો એક ગ્લાસ આપણને બતાવેલો છે, જેમાં અલગ અલગ પ્રકારની માટી નાખીને એને હલાવવામાં આવી અને પછી થોડીક વાર માટે એને જો સ્થિર રહેવા દઈએ તો એ પાણીના ગ્લાસમાં કઈ પ્રકારનું આપણને બંધારણ રૂપરેખા જોવા મળે છે. તો જે જાડા હશે, જે મોટા કાંકરા હશે, જે વજનવાળા હશે, એ બધા નીચે બેસી જશે. કાંકરી જે હશે એટલે સૌથી નીચેના સ્તરે શું હશે? કાંકરી. એનાથી ઉપર હશે રેતી હશે, થોડાક મોટા માટીના કણ હશે. એનાથી ઉપર જોશો તો ચીકણી માટી. ચીકણી માટી કેવી હોય? તો એકદમ એના કણ છે ઝીણા હોય, સાવ બારીક હોય, જે હાથમાં પણ ન આવે એવા હોય. તે ચીકણી માટી એનાથી ઉપર હશે. એના ઉપર હશે પાણી, જે ચોખ્ખું પાણી હશે ઈ. અને સૌથી ઉપર રહેશે સેન્દ્રિય પદાર્થો, એટલે કે કેવા પાંદડા છે, પાંદડાનો ભૂકો છે, આવી બધી વસ્તુ છે એ સૌથી ઉપરના ભાગે જોવા મળશે. આગળ વાંચીએ. શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. અહીંયા આપણે બધા અંડરલાઈન કરીશું કે સેન્દ્રિય પદાર્થો શું છે. આ આપણે જે ગ્લાસમાં જોયું એમાં આપણને નીચેથી ઉપર સુધી બધું સમજાઈ ગયું, પણ સેન્દ્રિય પદાર્થો આપણા માટે થોડોક નવો શબ્દ છે. તો એ શું છે? તો જમીનમાં રહેલા સડેલા મૃત ઘટકો, એને શું કહેવાય છે? સેન્દ્રિય પદાર્થો. સડેલા અને મૃત એટલે કેવા? તો પાંદડા છે એ જમીનમાં પડે એટલે શું થાય? સડી જાય, એટલે એ મૃત કહેવાય એક રીતે. જ્યારે પાંદડું લીલું હોય તો એ કેવું કહેવાય? જીવિત. જ્યારે વૃક્ષ પરથી તૂટી નીચે પડે છે અને પછી સુકાઈ જાય છે તો એને કહેવાય મૃત. એવી રીતે જીવજંતુના જેમ મૃત શરીર હોય એ એમાં ભેળવાઈ ગયા હોય, કોઈ પ્રાણીના મૃત શરીર ભેળવાઈ ગયા હોય, તો એ બધા શું છે? સેન્દ્રિય પદાર્થો. એટલે કે સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. તો ભૂમિ એટલે કે જમીન બને છે કેવી રીતે? તો જે મોટા મોટા ખડક, મોટા મોટા પથ્થર હોય છે એના પર પાણી, હવા, આ બધાનો જે માર ચાલે છે વર્ષો સુધી, સેંકડો વર્ષો સુધી સતત ને સતત પાણી અને હવા એની ઉપર મારો ચલાવે છે. એના પછી એ નાના નાના કણોમાં તૂટીને માટી બને છે, ધૂળ બને છે. આવી રીતે ભૂમિનું નિર્માણ થાય છે. તો આ ક્રિયાને કહેવાય છે અપક્ષય. આગળ વાંચીએ. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. ભૂમિનો લંબ રૂપે છેદ જોતા
તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. દરેક સ્તર નીચે રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. જેમ આપણને કીધું કે દરેક ભૂમિ છે, દરેક જગ્યાએ ભૂમિનું જે ઊંડાઈ, એને ઊંડાઈમાં જે રૂપરેખા મળે છે એ અલગ અલગ હોય છે. ક્યારે તમે જોયું હોય કોઈ જગ્યાએ ખાડો ખોદેલો હોય તો તમે એમાં જોશો તો તમને સૌથી નીચે થોડોક અલગ પ્રકારની માટી દેખાશે, એની ઉપર જોશો તો અલગ પ્રકારની માટી, એમ અલગ અલગ પ્રકારના એની અંદર સ્તર દેખાશે. તો આ સ્તર છે એ શું છે? જમીનની રૂપરેખા છે, એક રીતનું એનું બંધારણ છે. આગળ વાંચીએ. આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારા પર પણ જોઈ શકાય છે. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી પોષક તત્વો પૂરા પાડે છે. તો અહીંયા પણ ખાસ અંડરલાઈન કરશું કે સૌથી ઉપરનું સ્તર એ કેનું હોય છે? તો સેન્દ્રિય પદાર્થોનું. અને સેન્દ્રિય પદાર્થો એટલે સડેલા મૃત ઘટકો, આનું બનેલું હોય છે. એનો ફાયદો શું છે? તો એ વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે. કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. નાની વનસ્પતિઓના સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. તો આવી રીતે જે એ સ્તર છે, સૌથી ઉપરનું સ્તર છે, એને એ સ્તર પણ કહી શકાય અને સેન્દ્રિય પદાર્થોનું સ્તર પણ કહી શકાય. તો એ જે જીવજંતુઓ છે, નાના મોટા કીડા છે, જીવડા છે, ઉંદર, છછુંદર, આ બધાને રહેવા માટેની જગ્યા પૂરી પાડે છે. અને જે વનસ્પતિ છે, નાના નાના છોડવાળી વનસ્પતિ, એના મૂળ આ જે વિસ્તાર છે એ સ્તર એમાં જ ખૂંપેલા રહે છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. તો એના પછીનું સ્તર છે એમાં સેન્દ્રિય તત્વો થોડા ઓછા હોય છે, પણ સામે વધારે શું હોય છે? તો ખનિજ તત્વો વધારે હોય છે. ખનિજ તત્વો એટલે એવા તત્વો જે જમીનમાંથી મળતા હોય, જમીનમાં ઊંડેથી મળતા હોય. જેમ કે આપણે વધારે ઊંડાણે જઈએ ખનિજ તત્વો, તો કોલસો છે જમીનમાંથી મળે છે, તો એ શું છે? ખનિજ તત્વ. એવી રીતે બધી ધાતુઓ છે, લોખંડ છે, સોનું છે, એલ્યુમિનિયમ, તાંબુ, પિત્તળ, આ બધી વસ્તુ જે જમીનમાંથી મળે છે એ કેવી છે? ખનિજ તત્વો છે. ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. અને જે સી સ્તર કીધું એ સ્તર કેવું છે? તો એ સખત એટલે ખૂબ જ કઠણ ખડકો એટલે પથ્થરોનું બનેલું હોય છે, મોટા મોટા પથ્થર. ત્યાં માટીનું પ્રમાણ ઓછું હોય છે, પણ શું વધારે હોય છે? પથ્થર બહુ જ વધારે હોય છે. એટલે તોડવા માટે આપણે કોદાળીનો ઉપયોગ કરી ન શકીએ, પણ બધા જે મોટી મશીનરીઝ આવે, હાઇડ્રોલિક્સનો ઉપયોગ કરવો પડે છે. 9.3 ટોપિક છે ભૂમિના પ્રકારો. કેટલા પ્રકારની ભૂમિ હોય છે? તમે જાણો છો કે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે, જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે, જેને પિતૃ પથ્થર કહે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવાય છે. આ પણ એક મહત્વનો ભાગ છે. અત્યાર સુધી આપણે ભૂમિ એટલે જમીન એટલું જ સમજતા હતા, પણ જો એની વ્યાખ્યામાં જઈએ કે ભૂમિ ખરેખર શું છે, તો એ શું છે? પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થો બંનેનું મિશ્રણ થાય ત્યારે શું બને છે?
ભૂમિ. પથ્થર તો હોય જ છે, પણ સેન્દ્રિય પદાર્થો ક્યાંથી આવે છે? તો એ પ્રાણીઓના મૃતદેહમાંથી આવે છે, જીવજંતુઓના મૃતદેહમાંથી આવે છે, વનસ્પતિના જે તૂટેલા ભાગ છે એમાંથી આવે છે. તો આવી રીતે સેન્દ્રિય પદાર્થો મળે છે. અને બીજું પથ્થરો જે જમીનમાં પહેલેથી જ હોય છે. આ બંનેનું જ્યારે મિશ્રણ થાય ત્યારે ભૂમિ બને છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ગોરાડું કહે છે. આમ ભૂમિ રેતાળ, ચીકણી અથવા ગોરાડું પ્રકારની હોય છે. ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે. રેતીના કણો ખૂબ જ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે. આ અવકાશમાં હવા ભરાય છે. આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે. પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની નીચેના વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે છે, કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાડુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. અહીંયા આપણે અંડરલાઈન કરીશું કે વનસ્પતિ માટે સૌથી સારી ભૂમિ કઈ છે? તો એ ગોરાડુ છે. ગોરાડુ ભૂમિ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે, જેને કાપ પણ કહે છે. નદીના કાંઠા ઉપર કાપ એકત્ર થાય છે. કાપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. ગોરાડુ ભૂમિમાં પણ કણ જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે છે. મારે જાણવું છે, બુઝો કહે છે, મારે જાણવું છે કે કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો બનાવવામાં વપરાય છે. તો પ્રવૃત્તિ 9.3 પરથી જાણીએ. માટીવાળી ગોરાડુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો. તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને ગૂંદો. એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય, પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. માટીમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવાના કામમાં આવે છે? તો આ પ્રવૃત્તિ કરીશું એટલે આપણને ખબર પડશે કે જે ચીકણી માટી છે, ગોરાડુ માટી છે, આ બધી માટીમાંથી જે ચીકણી માટી છે, જેના કણ ખૂબ જ ઝીણા છે, આ માટી આપણને આ બધી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી થાય છે, કેમ કે એમાં ચીકાશ હોય છે અને એ સરળતાથી ચોટી જાય છે. જ્યારે આપણે રેતી લઈએ છીએ તો રેતીમાં એવું થતું નથી. રેતીના કણ એકબીજા સાથે જોડાઈ શકતા નથી, એટલા માટે એમાં થઈ શકતું નથી. એવી જ રીતે ગોરાડુ ભૂમિ હોય તો એમાં પણ એવું થતું નથી, કેમ કે એના કણ છે એ પણ થોડાક મોટા હોય છે. તો જો રમકડા કે માટલા ને આ બધું બનાવવું હોય તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે ચીકણી માટી જોઈએ, એટલે કે જેના કણ ખૂબ જ ઝીણા હોય. તો આજના માટે આટલું જ. આવતા લેક્ચરમાં આપણે આગળથી જોઈશું. અસ્તુ.